આપણે એમઆરપીની વાત હાલતી હતી તો બીજી એમાં એક જો આ પ્રોડક્ટ છે બરાબર. તમને આ વસ્તુ તમને હું બતાવું. આની તમે કિંમત જોઈ લો પહેલાં. 300 રૂપિયા આ બોક્સની કિંમત છે. એક પીસ 15 રૂપિયાનું પડવાનું છે. હું તમને એમ કહું આ 15 વાળી વસ્તુ 10 રૂપિયામાં, તો ખરેખર મારી 10 રૂપિયામાં જ વેચવાનું હતું, પણ કિંમત તમને મેં વધારીને કીધી બરાબર. આ રીતનું આવે. બીજું એવું ને એવું વાત કરું પ્રોડક્ટમાં તો તમને હું આ પાઉચ બતાવું બધા બરાબર. હું તમને એમ કહું આ ખરેખર મારે પાઉચ આ બધા દેખાય નહીં છે એ 100 110 એમાં વેચવાના હોય. હું તમને એમ કહું કે આ 150 વાળા પાઉચ તમને હું 90 રૂપિયામાં દઈ દેવાનો. તમે ખરીદી બધી મારી દુકાને જ કરી હોય તો હું તમને 90 રૂપિયામાં આપી શકું. તમને એમ થાય કે હા એટલું બધું ડિસ્કાઉન્ટ, આ પાઉચ જોઈ લો. હવે આ તમને હું કહું 350 વાળા પાઉચ 250 રૂપિયામાં બરાબર, 230 રૂપિયામાં, આ બધા એ રીતનું જોઈ લો. તો આ રીતનું હોય બધું. કારણ કે અમુક ચાઇના પ્રોડક્ટ જેવું હોય ને એમાં એમઆરપી હાઈ જ કહેવાની હોય. જ્યારે ઓફરો સિઝન ખુલવાની હોય ત્યારે આ રીતની ઓફરોમાંથી હાલવાનું છે. આવી બધી ઘણી બધી પ્રોડક્ટ હોય. હવે તમને હું એક વસ્તુ બતાવું બીજી હોત. હવે આ ફાઇલ છે બરાબર, આની એમઆરપી જોઈ લો તમે. આ ફાઇલની એમઆરપી જોઈ લો 370, 30 ફોલ્ડર. હું તમને વધીને એમ કહું 250 વેચું, 250 વેચું હાલો ને. હું તમને એમ કહું 370 વાળી વસ્તુ તમને 250 રૂપિયામાં આપી દેવાનો. તમને એમ થાય હા એટલું બધું સસ્તું. તો શું થાય આની પ્રિન્ટ ઉપર તમને હું ભાવ કહું છું બરાબર. તો આવી ઘણી બધી એવી પ્રોડક્ટો છે કે જેમાં માર્જિન હોય છે, પ્રોફિટ હોય છે, પણ એની કિંમત એમઆરપી વધારે લખેલી હોય છે. આ નાના નાના આવા વસ્તુ આ જોઈ લો. ફિંગર કાઉન્ટ મશીન છે. હું તમને ઓફર આપું તે વખતે કે આ 50 વાળા મશીન તમને હું 30 રૂપિયામાં આપી દેવાનો હું, 20 રૂપિયામાં આપી દેવાનો હું. તો તમને શું થાય છે કે ઓહો 50 વાળી વસ્તુ 20 રૂપિયામાં. કિચનમાં એવું કરું. હવે કિચન તમે જુઓ, મારી પાસે આ કિચન છે, બતાવી દઉં તમને. આ કિચન છે બરાબર. હવે આ કિચન હું તમને એમ કહું 100 રૂપિયાવાળા કિચન તમને આપી દઈશ ખાલી 30 રૂપિયામાં. તો તમને એમ થાય છે ઓહો 100 વાળું 30 રૂપિયામાં, 70% ડિસ્કાઉન્ટ. એટલે આવી બધી રીતનું હોય છે. એટલે ખોટા છેતરાતા નહીં અને બધે તમે પૂછજો. ચાલો મિત્રો, હું મળ્યા વિશાલ તમારું સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં. તો આજે તમને એક એવી હકીકત કહેવાનો છું કે તમને પણ જાણી અને એવું થશે કે આવું બધું માર્કેટમાં ચાલે છે. તો કેવું છે, જ્યારે નવું વેકેશન ખુલવાનું હોય ત્યારે તમે જોઈ લીજો, સ્ટોલ લાગેલા હોય, દુકાનોમાં ઓફર હોય કે 12 ચોપડા ફ્રી, 6 ચોપડા ફ્રી, અને 100 વાળી વસ્તુ 50માં અને 200 વાળી વસ્તુ 100માં. આવું બધી ઓફરો તમે જોયા જ હશે. તમને આ બધી ઓફરો જાણી અને એક લાલચ થતી છે કે આ કેટલું સસ્તું આપે છે, હાલો અહીંયા જઈ. પણ ખરેખર હકીકતમાં તમે અહીંયા જાઓ ને પછી જ તમને ખબર પડે કે કઈ રીતનું એ ફ્રોડ કરે છે અને કઈ રીતનું એમાં સેટિંગ થાય છે. એ બધું તમને હું આ વિડીયોમાં કહેવાનું છું. તો આ વિડીયો તમે છેલ્લે સુધી જોઈજો તો જ તમને ખબર પડશે આ કેમ્પ કઈ રીતના હોય છે અને કઈ રીતનું એ પ્રોફિટ બનાવે છે અને કઈ રીતનું એ બધું ચાલે છે. તો તમને હું કહું, તમને હું એક અમુક એવી પ્રોડક્ટ બતાવતો જાઉં અને ખરેખર એની એમઆરપી કેટલી હોય છે અને કેટલામાં વેચાય છે એ પણ હું તમને બતાવતો જાઉં છું. તો તમને પહેલાં તો આપણે વાત કરવી કે એમાં કેવું છે. હવે તમને હું બતાવું રજિસ્ટર ને એવું બધું. મારી પાસે ઘણા બધા રજિસ્ટર ચોપડા અત્યારે પડ્યા છે. આપણે એવી કોઈ ઓફરો લલચાવનારી ઓફરો દેતા જ નથી. અહીં આવે એટલે આપણે એમનું માન રાખી દઈએ, ડિસ્કાઉન્ટ કરી દઈએ 10% બરાબર. બાકી આપણે 6 ફ્રી, 12 ફ્રી એવું હોતું જ નહીં. હવે તમે માનો કે 20 રૂપિયાવાળા ચોપડા છે. હવે તમે 12 ચોપડા લ્યો એટલે કેટલા થયા તમારે 240 થયા. અહીં 240 ચોપડા હોય, અહીં તમને એમ કે 12 240 ના 12 ફ્રી. એ ચોપડા કઈ રીતે પોસિબલ છે તમે જ વિચારો. અત્યારે એ પોસિબલ છે નથી ને. તો કેવું હોય એમાં એ તમને હું કહું. હવે એ વસ્તુ કેવી હોય તમને બતાવી દઉં અને બતાવતો જો એટલે કઈ રીતનું હોય. હવે તમે મારી હારે ચોપડા જોઈ લો. હું તમને આ બતાવું છું. રહી ગયો. હવે આ વસ્તુ જુઓ તમે, આ ચોપડા છે બરાબર. હવે આની પ્રિન્ટ જુઓ તમે, 80 રૂપિયા એમઆરપી છે, 176 પેજ. તો આ તમને અહીંયા હું તમને એમ કહું કે આ 80 રૂપિયામાં ચોપડો આવવાનો છે અને 176 પેજ રહેવાના છે. ખરેખર આની કિંમત 80 રૂપિયા નથી બરાબર. આની કિંમત કેટલી હોય વધીને? આની હોય 50 રૂપિયા, 60 રૂપિયા એવી કિંમત હોય. 60 રૂપિયા હાલો ને, 176 પેજ છે એટલે. તો હવે તમને હું કહું કે હાલો તમને હું 80 વાળો ચોપડો છે એ તમને હું 50 રૂપિયામાં દઈ દઈશ બરાબર. તો ખરેખર આ વેચાય છે 50 રૂપિયામાં, પણ આમાં તમે પ્રિન્ટ જોઈ લો. પ્રિન્ટ કેટલી છે? વધારે છે બરાબર. એટલે આવી રીતનું થાય. અને બીજું કેવું
આ તો થઈ નોર્મલ વાત. હવે તમને આ બધા બતાવું. આમાં તમે બ્રાન્ડના ચોપડા લ્યો ને, ડોમ્સ હોય ઈ, તો એ તમે એની પ્રિન્ટ જોઈજો પહેલાં. આમાં તો પ્રિન્ટ આપેલી આ અંદર છે એટલે તોડેલું નથી પેકેટ. તમને હું બીજું બતાવું. અરે હવે કેવું છે, અમુક હજી તમને હું વસ્તુ બતાવતો જાઉં છું એટલે તમને આઈડિયા આવી જાય કઈ રીતનું રહેવાનું છે. હવે મારી પાસે જો હું બે વસ્તુ કમ્પેરિઝન કરીને બતાવું તમને કઈ રીતનું રહેવાનું છે. એ બતાવતો જાઓ અને તમને ખ્યાલ આવતો જાય. આ વસ્તુ જોઈ લો તમે, આ ડોમ્સની બ્રાન્ડ છે. હવે આ વસ્તુ ખરેખર જુઓ તમે, એમઆરપી જોઈ લો એની 75 રૂપિયા એમઆરપી છે. અને આ વસ્તુ જોઈ લ્યો, આની એમઆરપી જોઈ લ્યો, આની 75 છે. આ છે લોકલ, બરાબર? જોઈ લો, આ વિકાસ કંપની છે, આ કોપી બનાવી છે. જો આ ડોમ્સ છે કોપી, બંનેની એમઆરપી સેમ છે. આ તો તમે 75માં વેચો તો ચાલે, પણ આ ખરેખર જુઓ તમે 75 એમઆરપી છે એટલે 75માં તમે કહેવાના છો, પણ ખરેખર આની વેચાણ 75 રૂપિયા ન હોય, આની એમઆરપી હાઈ હોય. આવી પ્રોડક્ટ હજી બીજી બતાવું તમને એટલે તમને ખ્યાલ જ આવતો જાય. મારી પાસે વસ્તુ છે જ તે પ્રિન્ટ રેટ હું તમને કહેતો જાઉં. હવે બતાવી દઉં, રેજો એક જ મિનિટ. જો આ વસ્તુ મારી પાસે આ બીજી પ્રોડક્ટ છે. જો આ ચોપડાની કિંમત જુઓ તમે, 128 પેજ, ફોકસ કેમ નથી કરતું, 50 રૂપિયા. 136 પેજ 60 રૂપિયા. 160 પેજ 70, 176 પેજ 80, 240 પેજ 100 રૂપિયા. હવે આ ખરેખર ખાલી પ્રાઇઝ હોય. આ વસ્તુમાં ચોપડો વેચાય નહીં. હવે આનું વેચાણ તો 40 રૂપિયા જ છે, બરાબર? અને એકદમ વ્હાઇટ પેજવાળો ચોપડો હોય. જો તો આવી રીતે માર્કેટમાં થાય. માર્કેટમાં તમને કહેવાનું કારણ શું કે પ્રિન્ટ રેટ જ્યારે વેકેશન ખુલે ને ત્યારે એવી કસ્ટમાઇઝ કરાવવામાં આવે. પ્રિન્ટ રેટ 50વાળા ચોપડામાં એમઆરપી 100 હોય. હવે તમને હું કહું કે ભાઈ 100વાળા ચોપડા અરે એક 100વાળો ચોપડો ફ્રી. ખરેખર એ વેચવાનો છે તો 50 રૂપિયામાં, પણ એમઆરપી કેટલી છે 100, અને તમારે પડ્યો હોય કેટલામાં 40 રૂપિયામાં. એટલે 10 રૂપિયા તમને મળતા હોય. અને તમે એક ચોપડો વેચો તો તમને 10 મળે. બોલું તમે 2 વેચી દો એટલે તમને સીધા વેચાણ વધી ગયું, 20 રૂપિયા મળી ગયા. તો આવી રીતે માર્કેટમાં ચાલે. પ્રિન્ટ રેટ એ વખતે એવી રીતે છપાવવામાં એવી આવે, બરાબર? આપણે કોઈ વિવાદ નથી કરતા, પણ જે છે એ છે. હું તમને બીજું બતાવું. આ મારી પાસે પેપર છે, જોઈ લ્યો. A4 પેપર છે 70 GSM. આની પ્રાઇસ છે કેટલી તમને બતાવી દઉં. અરે જોઈ લ્યો, આની કિંમત છે 375 રૂપિયા એમઆરપી. અને કેટલા પેજ છે 500. હવે આ 375 વાળું છે એ હું તમને એમ કહું કે આ હું તમને 250માં આપી દઈશ. આની એમઆરપી 375 છે. એમઆરપી તો હાઈ રહેવાની છે. હું તમને કેટલામાં આપવાનો છું 250માં. એટલે તમને મેં કેટલા બાદ કરી દીધા 125 રૂપિયા. ખરેખર આની વેચાણ કિંમત 250 હોય, બરાબર? તમને પડ્યું હોય તો એથી સસ્તામાં જ પડ્યું હોય. તમે 20-30 રૂપિયા 50 રૂપિયા આપણે 20 રૂપિયા હાલો એટલો તમે પ્રોફિટ હોય તમારો. તો 375ની એમઆરપી ઉપર તમને હું એમ કહું કે 125 રૂપિયા હું બાદ કરી દઈશ. તો આવી રીતનું છે. પ્રિન્ટ રેટ હાઈ હોય છે એટલે તમે છેતરાતા નહીં. જે કોઈ કહેતું હોય ને કે 12 ઉપર 12 ફ્રી, 6 ઉપર 6 ફ્રી, આની ઉપર પેલું ફ્રી, બીજું ફ્રી. હવે ખરેખર તમને હજી એક વસ્તુ બતાવું. ઘણી વખત કેવું થાય, ઓફરો ચલાવવામાં આવે કે 4 ગિફ્ટ ફ્રી. 4 ગિફ્ટમાં હું તમને બતાવી દઉં. મારી પાસે ગિફ્ટ જો હવે એક આ કેબલ છે, બરાબર? હવે ખરેખર આ 5-7 રૂપિયાનો હોય. અને એક આ મારી પાસે બીજું છે, આવલા ગેમનો અત્યારે ટ્રેન્ડ છે ને, હવે આ પબજીના ગ્લોવ છે. હવે આ 3-4 રૂપિયામાં આવે, 3 રૂપિયામાં. હવે આ કદાચ તમે 3 રૂપિયામાં આવે, 5 રૂપિયામાં આવે, 10 રૂપિયામાં વેચો. આ 6-7 રૂપિયામાં આવે, 10 રૂપિયામાં વેચો. તો બરાબર, હવે તમને મારે તમે 500 રૂપિયાની વસ્તુ લ્યો તો મારે આ 2 વસ્તુ તમને દેવામાં શું ફ્રી? હું એમ કહું તમને આ 2 વસ્તુ ફ્રી આપવાનો છું. આ લાલચ થઈ. મારે તો એનું કંઈ કિંમત છે નહીં, બરાબર? તો આવું છે માર્કેટમાં, આવું બધું ચાલતું હોય છે. એટલે તમને એવું થતું હોય કે આ એટલું કઈ રીતે સસ્તું પરવડતું હોય છે. હજી તમને એવી વસ્તુ બતાવું, બરાબર? તમને એવું થતું હોય ને કે હું હજી ખોટું બોલું છું. હવે તમે આ મારી પાસે સાઇનો સોફ્ટીનું પેનનું બોક્સ છે, હું જોઈ લો, તમને બતાવી જ દઉં. હવે આની કિંમત તમે જોઈ લો પહેલાં. એમઆરપી જુઓ, એમઆરપી કેટલી છે? પર પીસ 5 રૂપિયા છે. અને આ બોક્સમાં કેટલી ક્વોન્ટિટી હોય? 20 પેનોની.
અને પ્રાઇસ કેટલી થઈ તો 100 રૂપિયામાં. ખરેખર આ 100 રૂપિયામાં આ પેન વેચાય? ન વેચાય. હું તમને એમ કહું 100 વાળું બોક્સ 50 રૂપિયામાં કે 60 રૂપિયામાં કહી દઉં, હાલો ને 100 વાળું બોક્સ 60 રૂપિયામાં. મારે કેટલામાં આવ્યું હોય? કદાચ 50 રૂપિયામાં આવ્યું હોય તો હું 60માં તમને વેચી શકું, પણ આની MRP જોઈ લો તમે 100 રૂપિયા. એટલે આવા બધા હોય છે બરાબર માર્કેટમાં. હજી તમને આ બોક્સ બતાવો, એની MRP તમે જોઈ લો ક્યાંક હોય તો. જુઓ તમે 100 રૂપિયા, પણ આ આપણે 50-60 રૂપિયામાં 4 રૂપિયા લેખે તમે ગણો તો એ તમારે એ રીતે થયું. એક હારે તમે જાજુ વસ્તુ લ્યો તો હું તમને એથી ઓછામાં આપી શકું. એટલે આવું બધું માર્કેટમાં હોય છે. હજી બ્રાન્ડ હારે ઘણા બધા તો કેમ બ્રાન્ડના ચોપડા નથી દેતા? ડોમ્સના ચોપડા હોય, ક્લાસમેટના હોય, યુવાના હોય. આ ચોપડા તમે 6 ઉપર 6 ફ્રી, 12 ઉપર 12 ફ્રી કાં નથી દેતા? એટલે ઘરે થોડુંક વિચારવાનું છે. આવું ખરેખર થાય એમ તમે જ વિચારો. 10 રૂપિયાની વસ્તુ હારે હું 10 રૂપિયાની વસ્તુ ફ્રી દેવાનો થોડો? એટલે આવી રીતનું છે બધું. હવે તમને હું આ ગ્લુ ગનને એવું બતાવું, આની MRP કદાચ હોય કે ન હોય, આમાં MRP નથી હોતી. નકર તમને હું હમણાં સમજાવું. અમુક જો વાત કરું, આની એમ પર પ્રિન્ટ નથી હોતી, એટલે મારે મન પડે એ રીતે મારે ભાવ લેવાનો આ વસ્તુ ઉપર, બરાબર. આ જે દેખાય અને હજી તમને ખ્યાલ ન આવતો હોય ને તો હજી તમને હું બતાવું વસ્તુ જોઈ લો. હવે આ બુક છે એક, આની ખરેખર 15 રૂપિયા હોય કિંમત, બરાબર. આપણે વેચવી કેટલામાં? 10 રૂપિયામાં. તો હું તમને એમ કહું 15 વાળી ચોપડી 10 રૂપિયામાં હાલો. અને હજી તમને હું બીજી વસ્તુ બતાવું ને તો એની પ્રિન્ટ જોઈ લો તમે. MRP હોય બતાવી દઉં તમને. આની અંદર MRP જોઈ લો 176 પેજ 40 MRP, બરાબર. આ બુક જોઈ લો, નોટબુક કહેવાય, નાની સાઇઝ છે. તો આ ખરેખર તો 40માં તો કંઈ વેચાવાની નથી, બરાબર. આ ડબલ જ કિંમત છે ને આમાં, એટલે એ રીતનું હોય છે. બાકી હજી તમને હું વસ્તુ બતાવી દઉં, હજી તમને બતાવું. હવે આ કાંગારૂ કંપનીનું આ વસ્તુ છે. આ જો આ કંપનીનું છે ને, એમાં કિંમત જોઈ લો તમે 275 MRP આપેલી છે. હવે આ રેટ ટુ રેટ જ વેચાય. હું તમને કદાચ 10 ઓછા લઈ લો, પણ આ ખરેખર આવતું હોય મારે એટલામાં નહીં. એટલે પ્રિન્ટ હાઈ હોય. હજી આ લો આ વસ્તુ જોઈ લી, આની અંદર તમને હું પ્રિન્ટ બતાવી દઉં. ક્યાં છે? હા રી જુઓ, 70 રૂપિયામાં હે. આ 70 રૂપિયામાં વેચાય નહીં આ વસ્તુ, બરાબર. 50માં વેચો ને તોય તમારે હાલે. હું તમને કહું 70 વાળી વસ્તુ 50 રૂપિયામાં. એટલે કંપની જાણી જોઈને એવું કરે, પ્રિન્ટ હાઈ કરી નાખે, બરાબર. અને પછી શું કરે, અને જ્યારે સિઝનની શરૂઆત હોય ને ત્યારે શું થાય, જથ્થાબંધ હોલસેલર કે વેપારી હોય ને એની કિંમતથી છપાવડાવે અને પેજ થોડાક હલકા વાપરે. અને તમને એમ થાય કે અમને બધું ફ્રીમાં મળે છે. તો આવું છે. એટલે ખોટું છેતરાતા નહીં, 2 જગ્યાએ પૂછજો અને સારી એવી ખરીદી કરજો. બાકી ઓફરોની લાલચમાં ન આવતા. એટલે આ રીતનું હોય છે. આપણે અહીંયા આવવું હોય તો ખોડિયાર સ્ટેશનરી, કોરડા રોડ, સુદામડા. સારું એવું તમને ડિસ્કાઉન્ટ કરી દઈશું અને વસ્તુ સારી આવશે એની આપણે ગેરંટી દઈશું. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો ફરી મળીશું આવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.